અને 1940 સુધી વિચાર કરો કેટલો બધો સમયગાળો થયો, ત્યાં સુધી તો બધી જે માહિતી છે, જે અવકાશ અંગેની જે માહિતી છે, એ માત્ર પ્રકાશીય ટેલિસ્કોપ દ્વારા મેળવવામાં આવતી હતી. પણ સવાલ એ છે, આ જે પ્રકાશીય ટેલિસ્કોપ છે એની કેટલીક મર્યાદા હતી, અને મર્યાદા હોવાનું કારણ એ પૃથ્વીની આજુબાજુ રહેલું છે વાતાવરણ. હા, એ વાતાવરણ આપણને ઉપયોગી પણ બને છે, પણ અહીંયા પ્રકાશીય ટેલિસ્કોપ માટે એક મર્યાદા બની જાય છે. તો એના પરિણામે આપણે જે જોઈએ એ બધી જ પૂરી માહિતી આપણે મેળવી શકતા નહોતા. તો હવે વધારે ને વધારે વિગતો જાણવા માટે સ્વાભાવિક છે કે એક નવા ટેલિસ્કોપની જરૂરિયાત હતી, અને એ પણ શોધવામાં આવી, અને એનું નામ છે રેડિયો ટેલિસ્કોપ. તો મિત્રો, આ જે રેડિયો ટેલિસ્કોપ છે એની રચના એવી છે કે એને માનવ વસ્તીથી વધારે ઊંચે એને ગોઠવવામાં આવે, અને એના માટેનું કારણ એ છે કે રૂટીનમાં તમે જાણો છો કે સૂર્યપ્રકાશમાંથી જે નીકળતા કિરણો હોય એમાં આ જે રેડિયો કિરણો પણ એમાંથી નીકળે છે. તો આ રેડિયો કિરણોનો ઉપયોગ કરીને જુદી જુદી જે માહિતી છે એ માહિતી મેળવવાનું તો એ કામ આ રેડિયો ટેલિસ્કોપ કરે. હવે માનવ વસ્તી જ્યાં હોય તો સ્વાભાવિક છે કે જુદા જુદા અનેક તરંગો એની આસપાસ રહેલા હોય, રેડિયોના તરંગો, ટીવીના તરંગો, મોબાઈલના તરંગો. તો આ બધું જ વસ્તુ એવું છે કે એ બધાની અસર હોય છે. એ અસર એ રેડિયો ટેલિસ્કોપને અસર કરે. હવે સ્વાભાવિક છે કે એના પરિણામે આપણે જે તે માહિતી મેળવી હોય એ સ્પષ્ટ અને સારી આપણે મેળવી શકીએ નહીં. તો એટલા જ માટે આ જે રેડિયો ટેલિસ્કોપ છે એ આ બધા કરતાં ખૂબ જ ઊંચે અને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે કે જેથી કરીને એ જે રેડિયો કિરણો છે એનો ઉપયોગ કરીને એ જુદા જુદા ગ્રહોની પણ માહિતી અને કેટલાક ફોટોગ્રાફ્સ ને બધું ઘણી બધી માહિતી મેળવવી હોય તો મેળવી શકાય. ભવિષ્યમાં પણ એવા સંશોધનો થવાના છે અને અત્યારે સતત થતા રહે છે. એ જે રેડિયો ટેલિસ્કોપ છે એ કેવી રીતે આપણને ઉપયોગી બને? આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા મળે છે એ પ્રકાશના જે કિરણો છે એ કિરણોની અંદર ખાસ કરીને પારજાંબલી તરંગો, દ્રશ્ય પ્રકાશ અને પારક્ત તરંગો. તો આ દરેકે દરેક તરંગોના ઉપયોગ દ્વારા જુદા જુદા અવકાશીય વિજ્ઞાનની જે માહિતી મેળવવામાં આવે છે. એનું સરસ ઉદાહરણ છે હબલ સ્પેસ ટેલિસ્કોપ, કે જે હમણાં વાત કરી એ હબલ સ્પેસ ટેલિસ્કોપ એ આ બધા તરંગો દ્વારા, આ બધા કિરણો દ્વારા એનો ઉપયોગ કરીને જુદી જુદી માહિતી એના દ્વારા મેળવવામાં આવે છે. મિત્રો, જેમ જેમ બ્રહ્માંડ વિશે આગળ વધતા ગયા તેમ તેમ જુદી જુદી માહિતી આપણને વધારે વધારે મળતી ગઈ, એમ જિજ્ઞાસા વૃત્તિ વધતી ગઈ. અને સ્વાભાવિક છે કે એ વખતે જે તારાની જે જુદી જુદી સ્થિતિઓ, તારાની શરૂઆત થાય પ્રોટોસ્ટારથી, પ્રોટોસ્ટારમાંથી તારો બને, ત્યારબાદ તારાની અલગ અલગ સ્થિતિઓ છે. તો આ દરેક સ્થિતિ છે એ દરેક સ્થિતિની માહિતી મેળવવી જરૂરી હોય છે. ન્યુટ્રોન સ્ટાર એ પણ એક તારાની એક સ્થિતિ છે, તારાની રેડ જાયન્ટ સ્થિતિ, બ્લેક હોલ, એ સાથે સુપરનોવા. આ દરેકે દરેકનું નોલેજ મેળવવું અનિવાર્ય બન્યું હતું. તો એના ફળ સ્વરૂપે એ ખાસ કરીને ક્ષ-કિરણ ખગોળશાસ્ત્રની જરૂર પડી, એટલે કે ક્ષ-કિરણ ખગોળશાસ્ત્ર શોધવામાં આવ્યું, એટલે કે એની અંદર ડિટેલમાં ઉતારવામાં આવ્યું. એમાંય ખાસ કરીને રેડિયો ટેલિસ્કોપ છે એ આઇન્સ્ટાઈને નાસા દ્વારા, શબ્દથી તમે પરિચિત હશો, વર્ષોથી તમે જાણતા હશો, NASA, નાસા એ બીજું કંઈ નથી, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, કે જે ખાસ કરીને આ અવકાશીય લગતા અનેક સંશોધનો હાથ ધરે છે અને એમાં જુદી જુદી માહિતી મેળવતા રહે છે અને એમાં સતત આગળ વધતા રહે છે. તો નાસા દ્વારા સૌપ્રથમ રેડિયો ટેલિસ્કોપ એ 1978માં એક કક્ષામાં મૂકવામાં આવ્યો, અને નવાઈ લાગે વર્ષો સુધી એણે કામગીરી કરી. ત્યારબાદ ફરીથી તેનું જ ફરીથી નવું નામ ચંદ્રા કરીને 1999માં ફરીથી એની કક્ષામાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો, અને હાલમાં એ ચંદ્રા એક્સરે વેધશાળા તરીકે કામ કરે છે. અને દૂરના તારા વિશ્વો, તમારા માટે આ શબ્દ છે તારા વિશ્વો, એ બીજું કંઈ નથી પણ એક ગેલેક્સીની વાત છે. અંગ્રેજીમાં એ શબ્દ વાપરવામાં આવે છે ગેલેક્સી. તે તારા વિશ્વના એક્સરે ફોટાઓ પણ એ મોકલવાનું કાર્ય કરે છે. તો મિત્રો, આ જે એક્સરે વેધશાળા 10 years ago this July, the most powerful X-ray telescope ever made began its exploration of the hot universe. અહીંયા સામાન્ય રીતે જ્યારે પૃથ્વી પર આપણે વાત કરતા હોય તો આપણે લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા શબ્દ વાપરતા હોઈએ છીએ, પણ જ્યારે અવકાશ અંગેની જ્યારે વાત કરવામાં આવી હોય તો એના માટે ખાસ સ્પેશિયલ શબ્દ જે વપરાય છે એ વેધશાળા, એટલે કે અવકાશની અંદર પણ આવી લેબોરેટરીઓ ફરતી મૂકવામાં આવી છે. અવકાશની અંદર પણ સતત અલગ અલગ કક્ષાની અંદર આવે જે એ લેબ હોય છે
કે જે લેબમાં જઈને કેટલાય વૈજ્ઞાનિકો ત્યાં કામ કરે છે. તમને નવાઈની વાત તો એ લાગે કે વર્ષો સુધી જે છે એ અવકાશયાત્રીઓ ત્યાં રહે છે, જરૂરિયાત પ્રમાણે ત્યાં કામ કરે છે અને પૃથ્વી ઉપર પાછા પણ આવે છે. તો આવી જે વેધશાળા દ્વારા અલગ જુદી જુદી માહિતીઓ મેળવવામાં આવે છે. 9 ગ્રહોના નામ તમને ક્રમમાં મિત્રો આવડે જ છે, કારણ કે તમે પ્રાઇમરી રીતે આ વસ્તુ શીખતા આવ્યા છો. એ જે ગ્રહો છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. Mercury, Venus, Earth and Mars make up the inner solar system, while Jupiter, Saturn, Uranus and Neptune make up the outer solar system. મિત્રો આ જે છે એ 9 ગ્રહોના નામ તમને ખ્યાલ છે. હવે જે પ્લુટો છે એ પ્લુટોને ખૂબ નાના ગ્રહ તરીકે હમણાં સ્વીકારવામાં આવે છે. એટલે જે પ્લુટો બહુ જ નાનો ગ્રહ છે અને બાકીના ગ્રહોની આપણે વાત કરી કે જે તમારે ક્રમમાં યાદ રાખવા જરૂરી છે. નાના હતા ત્યારથી તમે યાદ રાખેલા જ હશે. ફરી એકવાર બોલું, બુધ, શુક્ર, પૃથ્વી. એનો મતલબ એમ છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ એ બુધ થાય, પછી આવે શુક્ર અને ત્રીજો નંબર આપણો આવે છે એટલે કે પૃથ્વીનો આવે છે. એટલે બુધ, શુક્ર, પૃથ્વી, ત્યારબાદ મંગળ, ગુરુ અને શનિ, અને છેલ્લે યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. આ બધા જે 9 ગ્રહો છે જેમાં પ્લુટોને નાના ગ્રહ તરીકે સ્વીકારવામાં આવે છે. હવે સવાલ એ છે કે એ બધા જે ગ્રહો છે ને મિત્રો કક્ષામાં ફરતા રહેતા હોય છે. સૂર્ય કેન્દ્રમાં છે અને આકૃતિ જે પાઠ્યપુસ્તકમાં સરસ રીતે દર્શાવી છે અને તમે એને જોઈ પણ રહ્યા છો અને સ્ક્રીન ઉપર તમે દેખતા પણ હશો. તો મિત્રો આ જે કક્ષામાં જે ગ્રહો ફરે છે તો એ ગ્રહો અંદર ફરતા રાખવા માટે પણ એના માટે કેન્દ્રગામી બળ લાગવું જરૂરી હોય છે. તો આ બળ કોના દ્વારા પૂરું પડે છે? તો મિત્રો એ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. તો ગ્રહોને જે તે કક્ષામાં રાખવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની મદદથી એ પૂરું પડે છે એવું આપણે કહી શકીએ. મિત્રો સૂર્ય એ તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એ સૂર્ય આપણને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા આપે છે. હવે સવાલ એ છે કે એ જે ઉર્જા આપે છે એ પૃથ્વીને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. નથી વધારે મળતી, નથી ઓછી મળતી, અને ખરેખર આપણા માટે ખૂબ સારું છે. અને એટલા જ માટે એ જે પાણી છે, પાણી આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. જો સૂર્યની જે ઉર્જા આપણને વધારે પડતી મળતી હોત તો સ્વાભાવિક છે કે પાણી આપણને પ્રવાહી સ્વરૂપે ન મળે. તમને એમ થાય ભાઈ પાણી પ્રવાહી સ્વરૂપે ન મળે તો શેના સ્વરૂપે મળે? સ્વાભાવિક છે કે જે સૂર્ય ઉર્જા વધારે હોય તેનું બાષ્પીભવન થઈ જાય અને વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય તો આપણે પાણી પી પણ ના શકીએ. તો પાણી આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. એના માટેનું કારણ કે જે સૂર્ય છે એ સૂર્ય દ્વારા મળતી જે ઉર્જા છે એ આપણને પ્રમાણસર મળે છે. હવે આ જે સૂર્ય છે એ સૂર્ય એ તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સમગ્ર જે પૃથ્વી છે એ પૃથ્વી આટલી સરસ, આહલાદક, નયનરમ્ય બની છે એના માટેનું કારણ એ સૂર્ય ઉર્જાની. મિત્રો આ જે સૂર્યની અંદર જે આપણે વાત કરી કે કેન્દ્રમાં જે પ્લાઝમા રહેલું છે એ સૂર્યમાં રહેલું જે દ્રવ્ય એટલે કે જે પ્લાઝમા છે એ તેને વીંટળાયેલા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વડે કેન્દ્રિત થયેલું રહે છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર થાય તો સ્વાભાવિક છે કે એ ફેરફાર આપણને સૂર્ય કલંકો સ્વરૂપે જોવા મળે છે. એને આ ચુંબકીય ક્ષેત્ર વડે જે વીંટળાયેલું છે એ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં જેવો ફેરફાર થાય તો એવા જ વખતે એ સૂર્ય કલંકો જોવા મળે. સૂર્ય કલંક એ બીજું કંઈ નથી, સૂર્ય ઉપર કાળા રંગના ધબ્બા જોવા મળે છે જેને સનસ્પોટ તરીકે ઓળખવામાં આવે. એ જે સૂર્ય કલંકો છે એનો જે આવર્તકાળ છે એ આવર્તકાળ છે મિત્રો એ 11 વર્ષનો છે. અને આ પ્રમાણે સૂર્ય કલંકો આપણે ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારના પરિણામે જોઈ શકીએ છીએ. મિત્રો સૂર્યની જે આજુબાજુ છે એ 400 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. આ જે ફોટોસ્ફિયર છે એમાં એ જે ઘનતા છે એ ઘનતા ખૂબ જ ઓછી છે, પણ એના બહારના ભાગમાં જે વાયુ રહેલો છે એની ઘનતા થોડીક વધારે છે. આ જે વિસ્તાર છે એ વિસ્તાર હંમેશા જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જ જોવા મળે છે કે જેને
કોરોના તરીકે ઓળખવામાં આવે, એટલે કે એને મુગટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એ તમે આકૃતિ દ્વારા પણ પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો અને સ્ક્રીન ઉપર પણ તમે જોઈ રહ્યા છો. તમે જે સૂર્યની આજુબાજુ એક ચમકદાર, એક સરસ એ જે જોવા મળે છે અને એકદમ તેજસ્વી સ્વરૂપ, એ બીજું કંઈ નથી પણ એ સૂર્યનું એ આખું એક કોરોના છે. એટલે કે એ પોતે એક સરસ રીતે ઉજ્જવલિત થયેલો આપણને જોવા મળે છે, એટલે કે મુગટ સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ. The moon eats away at the final scraps of the sun. Almost there. Now, with the glare blotted out, the corona, the glowing white outer layer of the